તો આ તરફ ચૈતર વસાવાએ જેલમાંથી બહાર આવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ધામા નાખ્યા છે. કોર્ટમાં ચૈતર વસાવાએ પોતાની સામે થયેલી સજાને માફ કરવા માટે એક અરજી કરી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને નોટિસ મોકલી છે. જવાબ માંગ્યો છે કે ભાઈ 5મી ઓગસ્ટ સુધી નક્કી કરી લો કે શું કરવાનું છે. આ પહેલા ચૈતરની પત્ની શકુંતલા અને એની સહિતના 5 લોકોને જામીન મળી ચૂક્યા છે. હવે ચૈતરને જામીન મળવાના રસ્તાઓ એકદમ સાફ દેખાઈ રહ્યા છે. કારણ એ પણ લાગી રહ્યું છે કે અહીંયાથી ચૈતરને ધારાસભ્ય પદેથી હટાવવામાં આવે છે તો ફરી એકવાર 6 મહિનામાં ચૂંટણી કરવી પડે. અને એવી સ્થિતિમાં અહીંયા ફરી એકવાર ચૈતર અથવા તો તેની પત્ની જો ચૂંટણીમાં ઊભી રહે છે તો ભાજપનો ખેલ વધારે શરમજનક રીતે બગડે. કારણ એ છે કે ચૈતરને જે સમર્થન મળી રહ્યું છે એ નાવ પર અત્યારે આદિવાસી બેલ્ટમાં આમ આદમી પાર્ટી સવાર થઈને બેઠેલી છે. થોડા દિવસ પહેલા આપણે જોયું કે તાલુકા પંચાયતની જે પેટા ચૂંટણી થઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ એ પેટા ચૂંટણીમાં નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટી જીતી ગઈ છે. એનું ગણિત એવું લાગી રહ્યું છે કે ચૈતર જો જેલમાં છે ને તેમ છતાં પણ આમ આદમી પાર્ટી જીતે છે. એવામાં ચૈતર જેલમાં બેઠો એ આમ આદમી પાર્ટીને વધારે ફાયદો કરાવી શકે છે. આમ આદમી પાર્ટી વધારે મજબૂત થાય છે અને એ ભાજપને પોસાય એમ નથી. રાજકીય જાણકારો કહી રહ્યા છે કે ચૈતરનું રાજીનામું કે વિકેટ પાડવી એ ભાજપ માટે અત્યારે જોખમી છે. એવામાં ઓપ્શન શું છે? ઓપ્શન એ છે કે ચૈતરના પગલે આદિવાસીઓની હમદમ બની શકાય એવી એક રાજનીતિ શરૂ કરવી. અને એટલા જ માટે હવે એક નવો દાવ શરૂ થયો છે. જે મુદ્દે આદિવાસીઓ વન વિભાગ સાથે ઘર્ષણમાં રહે છે એ જ મુદ્દા પર ખુલીને ભાજપના કોઈ નેતા સામે આવે અને પછી એક સિમ્પથીનું વાવાઝોડું પોતાની તરફ લાવે. અમને ખબર નથી પણ મનસુખ વસાવા અત્યારે ચૈતરની જ સ્ટાઇલમાં સરકાર પર વરસી રહ્યા છે, જાણે કે કોઈ વિપક્ષના સાંસદ હોય. શા માટે આમ આદમી પાર્ટી કહી રહી છે કે કાકા એના માટે ભાજપમાં ન રહેવાય, ચૈતર વસાવા બનવું હોય તો ભાજપ છોડવી પડે. આખો મુદ્દો તમને સમજાવીશું કે ચૈતરની સ્ટાઇલ અને મનસુખ કાકાના એક્શન અને આ બધાની વચ્ચે વન વિભાગનું સ્ટેન્ડ. પરંતુ એ પહેલા તમારે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે. ન્યૂઝ ગુજરાત ઓફિશિયલને તમામ પ્લેટફોર્મ પર સબસ્ક્રાઇબ કરો. અમારા વિડીયો જો તમને પસંદ આવે છે તો લાઈક કરો, કોમેન્ટ કરો. અને હવે વિડીયોમાં મારે આગળ તમને વાત કરવી છે કે મનસુખ વસાવાને વન વિભાગના અધિકારીઓએ ગાળો કેમ બોલી. 2 દિવસ પહેલાનો એક વિડીયો, પહેલા આખો વિડીયો જોઈ લો કે આ વિડીયોમાં મનસુખ વસાવા અને વન વિભાગના અધિકારીઓ વચ્ચે શું ચર્ચા થાય છે. તમારા બાપ દાદાની જગ્યા છે, તમારા બાપનો રસ્તો છે. રસ્તો કમ રોકો છે? તું ગાઢ કમ બોલ્યો? તું ગાઢ કમ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાઢ. ગયા વખતે પણ લોકો કઈ રીતના જાય? કેટલા લોકોએ આજે ફરિયાદ કરી, લોકો પર જુલમ ગુજારવાયા છે, આદિવાસીઓનો ત્રાસ ગુજારવાયા છે લોકો. હવે દાવો એવો થઈ રહ્યો છે કે મનસુખ કાકાએ કહ્યું કે તમારા બાપનો રસ્તો નથી. આ વિડીયોમાં જે સ્પષ્ટ બોલી રહ્યા છે, તમે રસ્તો કેમ બંધ કર્યો છે? તો વન વિભાગના કર્મચારીઓ મનસુખભાઈને ગાળો ભાંડે છે. તું ગાઢ કમ બોલ્યો? તું ગાઢ કમ બોલ્યો હમણાં મા સામે? તમે બોલ્યા ને ગાઢ. હવે તમારા મનમાં સવાલ થશે કે આખરે એક સાંસદને કોઈ ગાળ ભાંડવાની હિંમત કોઈ વનકર્મી કેવી રીતે કરી શકે? એ પણ ભાજપની સરકારમાં, જે 6 વખતથી સાંસદ રહેલા એવા વ્યક્તિની સામે, જે સરકારમાં મંત્રી રહેલા એવા વ્યક્તિની સામે, જે ભારતીય જનતા પાર્ટીનો આખા આદિવાસી બેલ્ટમાં એક મજબૂત ચહેરો છે એની સામે. અને આ તમામ સવાલો છે અને આ સવાલોનો જવાબ મેળવ્યો છે. પરંતુ એ પહેલા એ રાજનીતિને પણ સમજવી છે કે આખરે મનસુખ કાકાને વન વિભાગના કર્મચારીઓ અને ભાજપનું સંગઠન હલકામાં કેમ લે છે. ભાજપને એ પણ ખબર છે કે અહીંયા જ્યારે ચૂંટણીઓ થાય તો મનસુખ વસાવાથી મજબૂત ચહેરો શોધે મળે એમ નથી. પણ મનસુખ વસાવા એક એવું વ્યક્તિત્વ છે કે જેને પાર્ટી લાઈનની કંઈ જ પડી નથી હોતી. અને એટલે જ ગમે ત્યારે ગમે તે સરકારી અધિકારી હોય કે પછી સરકાર ખુદ એ કોઈ વિપક્ષના નેતા બોલે એવી રીતે ભાંડે છે અને આડે હાથ લે છે. એવામાં એના અધિકારીઓને લાગવા માંડ્યું છે ધીરે ધીરે કે મનસુખભાઈનું ઉપર કંઈ ચાલતું નથી, એટલે આપણે ગમે તે બોલી લો, કોઈ વાંધો નથી. કદાચ આ જ સાયકોલોજી મનસુખ વસાવાની સામે, એક સાંસદની સામે, એક સિનિયર સાંસદની સામે ગાળો ભાંડતા પણ અધિકારીઓને રોકતું નથી. એક ક્ષણ માટે કોઈની મજાલ છે ભાજપના શાસનમાં કોઈ કોર્પોરેટરને ગાળો બોલી જાય જાહેરમાં આવીને? અને મનસુખ વસાવાનું નેતૃત્વ, મનસુખ વસાવાનો ચહેરો, ભારતીય જનતા પાર્ટીની ગરજ, આ બધાથી ઉપરવટ જઈને
એક સાંસદને ગાળ ભાંડવાની હિંમત વન કર્મચારી કેવી રીતે કરી શકે? ની પાછળનું કારણ સાયકોલોજીકલ છે. સાયકોલોજીકલ કારણ એ છે કે અધિકારીઓને લાગે છે કે મનસુખ કાકાની પીપુડી ઉપર નથી વાગતી. અહીંયા ગમે તેની સામે બોલી લે છે, પરંતુ ઉપર એમનું કંઈ ચાલતું નથી. અને એટલા જ માટે આ અધિકારીઓ મનસુખ વસાવાને ગાળ બોલવાની હિંમત કરી શકે છે. હવે આ ગાળાગાળીની વાત તમે સાંભળી લીધી, જાણી લીધો આખો વિવાદ, પરંતુ મારે તમને એ બતાવવું છે કે આખરે આ વિવાદ શું હતો કે જેના કારણે મનસુખ વસાવા અને વન વિભાગના અધિકારીઓ સામસામે આવી ગયા. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી અને એની આસપાસના કેટલાક ગામડાઓ છે. એ ગામડાઓમાં જંગલની જમીન પર ખેડાણ કરવાના અધિકારને લઈને આદિવાસી ખેડૂતો અને વન વિભાગ છેલ્લા કેટલાક દિવસોથી આમને સામને છે. વન વિભાગના કર્મચારીઓએ રસ્તો રોકી લીધો અને આ વાત મનસુખભાઈને ખબર પડી. મનસુખભાઈ ઘટના સ્થળે પહોંચ્યા છે અને ત્યારબાદ બંને વચ્ચે આ પ્રકારનો સંવાદ થાય છે. વન વિભાગ દ્વારા અધિકારીઓ ત્યાં રસ્તા પર રોકી દેવામાં માટે મૂકેલા હતા અને એ દરમિયાન મનસુખ વસાવા ત્યાં પહોંચે છે અને મનસુખ વસાવા સહિતના ખેડૂતોને વન વિભાગના અધિકારીઓ રોકે છે. હવે જંગલની જમીનનું ખેડાણ એ સાગબારાના ખોપીનેની આસપાસના ગામડાના ખેડૂતો માટેની વાત છે, જે વર્ષોથી જંગલની જમીન પર પોતાની ખેતી કરે છે, એવો દાવો કરે છે. પરંતુ વન વિભાગ એવું કહે છે કે ત્યાં ખેડાણ ન કરી શકાય, આ જમીન સરકારની છે, જંગલની છે. હવે બેવડા માપદંડનો પણ આરોપ લાગી રહ્યો છે. સાંસદે સવાલ ઉઠાવ્યો કે સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારમાં જો ખેડૂતો જંગલની જમીન ખેડી શકતા હોય તો સાગબારાના આદિવાસીઓને કેમ રોકવામાં આવે છે? આ નિયમ બધા માટે એક સરખો કેમ નથી? આ મામલો છે ગાંધીનગર સુધી પહોંચ્યો છે. હવે જોવાની વાત એ છે કે ગાંધીનગરમાં એનું શું નિરાકરણ આવે છે. તમને અમારો વિડીયો કેવો લાગ્યો છે બિલકુલ કોમેન્ટ કરીને જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. નમસ્કાર.